અમદાવાદના નારોલમાં જુહાપુરા બ્રિજ પાસે કેમિકલના પાણી છોડવાનો વિડીયો સામે આવ્યો। આ વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જુહાપુરા બ્રિજ પાસે કેમિકલના પાણી છોડવામાં આવી રહ્યા છે। કેમિકલના પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યા। શાસ્ત્રી બ્રિજની બાજુના આઉટલેટમાંથી કેમિકલનું પાણી સીધું જ સાબરમતી નદીમાં જઈ રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે મુલાકાત કરી કોઈપણ પ્રોસેસ વગર પ્રદૂષિત પાણી નદીમાં સીધું જ છોડવામાં આવી રહ્યું છે। કઈ રીતે પ્રદૂષણ ના જે ક્રાઇટેરિયા હોય છે તેનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી સીધું જ છોડવામાં આવી રહ્યું છે। દ્રશ્ય આપની સામે છે, જુહાપુરા બ્રિજ પાસેનો આ બનાવ છે। નદીના પાણીમાં કઈ રીતે આ દૂષિત પાણી ભળી રહ્યું છે, કોઈ પણ જાતની પ્રોસેસ કર્યા વગર સીધું જ કેમિકલયુક્ત પાણી છે તે આ વિસ્તારમાં છોડવામાં આવી રહ્યું છે અને ખુલ્લેઆમ જે કાયદા છે તેનો ભંગ કરવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે શાસ્ત્રી બ્રિજની બાજુનું આઉટલેટ છે તેમાંથી કેમિકલનું જે આ પાણી છે તે સીધું જ નદીમાં કોઈ પણ પ્રોસેસ વગર દૂષિત પાણી નદીમાં ભળી રહ્યું છે। કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે મુલાકાત કરી હતી। જોઈ શકાય છે કે સીધું જ આ પાણી નદીમાં ચોખ્ખા પાણી સાથે આ દૂષિત પાણી ભળી રહ્યું છે।